જય દ્વારકાધીશ। આજે મંદિરની એક્ઝેક્ટ પાછળ બાજુમાં એટલે કે બાજુમાં મંદિરની બાજુમાં જે તમે દરિયો જોઈ રહ્યા છો દ્વારકાનો, અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ કે જે મંદિર જોઈ રહ્યા છો, મંદિરની ધજા ખૂબ આહલાદક છે। એટલો બધો આનંદ થાય છે મિત્રો કે વાત જ શું કહું તમને। મિત્રો, હું દુષ્યંત રાઠોડ। તમને બધાને એમ હશે કે આજે હું નામની આગળ એડવોકેટ કેમ નથી બોલ્યો, હું ભૂલી ગયો હોઈશ, પણ મિત્રો એવું નથી। ખરેખર દ્વારકાધીશના દર્શન કરવા આવવું હોય ને તો આ પદ, પ્રતિષ્ઠા, હોદ્દો, વીઆઈપીના બધા જબ્બા છે ને એ ઘરે મૂકીને આવવું, તો જ ખરા અર્થમાં દર્શન થાય। ખરેખર મિત્રો, આજનો દિવસ એ મારા જીવનનો સૌથી શાનદાર એટલે કે ગોલ્ડન દિવસ છે। આજે મારા મનમાં જે ઉત્સાહ છે ખરેખર તે શબ્દોમાં વ્યક્ત કરવું ને એ ઘણું બધું મુશ્કેલ છે। મારી કેટલાય વર્ષોની ઈચ્છા હતી કે ઠાકરના દર્શન કરવા, કે ઠાકર મને બોલાવે ત્યારે જાઉં, અને આજે મિત્રો એ દિવસ આવી ગયો। ને મિત્રો, હું આજે આખરે દ્વારકાધીશના દ્વારે આવી જ ગયો। કેટલાક લોકો વિચારે એ તો પૈસાવાળો છે, ગમે ત્યારે જઈ શકે, પણ આ ભ્રમ છે। દ્વારકા માત્ર પૈસાથી મળતું હોત ને તો કેટલાય લોકો દરરોજ અહીંયા આવ્યા હોત। મારા જીવનમાં બનેલ સત્ય અનુભવ તમને શેર કરું કે જ્યાં સુધી શ્રી કૃષ્ણ પોતાને ના બોલાવે ને ત્યાં સુધી ખરેખર મિત્રો દ્વારકા એક ડગલું પણ પોસિબલ નથી। એ તો મેં અનુભવ્યું છે સાહેબ। ડગલાની વાત તો દૂર, દ્વારકા જવાનો વિચાર પણ ના આવે એના હકમ વગર। મિત્રો, 2 વર્ષ પહેલાં મેં મનમાં નક્કી કર્યું હતું કે દ્વારકા જવાનું છે, ટિકિટ બુક કરી, બધું રેડી, અને શું થયું, છેલ્લી ઘડીએ મારું દ્વારકા જવાનું અટકી ગયું। બસ એ જ ક્ષણે સમજાયું ગયું કે મને માણસ માત્ર વિચાર કરે છે પણ થાય છે તે તો શ્રી કૃષ્ણના ઈચ્છાથી જ। તમે પૈસાદાર હો, ગરીબ હો, કોઈ મોટો અધિકારી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ, જ્યાં સુધી કૃષ્ણ ન કહે ત્યાં સુધી દ્વારકા તમને સપનામાં પણ દેખાતી નથી। પણ આજે દ્વારકાધીશે મને એની નગરીમાં બોલાવ્યો છે। આજે હું દ્વારકાધીશના દરબારમાં છું, અને હું શું વાત કરું એ અનુભૂતિની। મિત્રો, તમે જીવનમાં એક નહીં પણ હજારો સપનાઓ બાંધી શકો છો, પણ થાય એ શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ થાય છે। જે ક્ષણે કૃષ્ણ સંયોગ આપે એ જ ક્ષણ સાચી ઘડી, ને આજે આખરે મારો ને કૃષ્ણનો સંયોગ બની જ ગયો। મિત્રો, હું મારા હૃદયથી કહી શકું કે દ્વારકા ભક્તિથી મળે છે, પૈસાથી નહીં। જેણે હજુ સુધી દ્વારકા નહીં જોયું હોય એ થોડા પણ વિચલિત ના થાવ। ધીરે ધીરે પણ એક દિવસ કૃષ્ણ પોતે જેમ મને બોલાવ્યો છે એમ તમને પણ બોલાવી જ લેશે। અને મિત્રો, છેલ્લે મારા શબ્દો તમે લખી રાખજો। હું માનું છું ને ત્યાં સુધી જો તમે સાચા હૃદયથી, ભક્તિ ભાવથી દ્વારકા આવ્યા હશો ને તો એ દિવસ તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ હશે, ખરેખર ગોલ્ડન દિવસ હશે। જય દ્વારકાધીશ।